સચિન જીઆઈડીસી વિસ્તારમાં રામેશ્વર કોલોની પાસે ચીંતીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવમાં 15 જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી પાણીનો મારો ચલાવી 9 કલાકથી વધુ સમય બાદ આગ કાબૂમાં. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટના બની છે. શહેરની સચિન જીઆઈડીસીની સામે હાઈવે પર આવેલા ચિંદીના ગોડાઉનમાં આગ લાગી છે. 5 કિલોમીટર દૂરથી આગના ધુમાડા દેખાઈ રહ્યા છે. ફાયર બ્રિગેડના કાફલાએ ઘટના સ્થળે દોડી આવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર સચિન જીઆઈડીસી પાસે આવેલા રામેશ્વર કોલોનીના ચિંધીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સચિન વિસ્તારમાં ચારે તરફ કાળા ધુમાડા ફેલાયા હતા. ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવાની કોશિશ કરી રહી છે. એક ફાયરની ગાડી અટવાઈ હતી, તેને લોકોએ ધક્કો મારી બહાર કાઢી હતી. કોઈને જાનહાનિ થઈ ન હતી. 15થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે ખડકી દેવામાં આવી છે અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સદનસીબે આજે હોળીની રજા હોવાથી કંપનીમાં કોઈ હાજર ન હતું, જેથી કોઈ જાનહાનિ થઈ નથી.